નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં જડિયાળી ગામે ગરીબોના હકનો 2448 કિલોગ્રામ સરકારી ચોખ્ખો ઝડપાયો। 2 આવેદનપત્ર છતાં કાર્યવાહી શૂન્ય, તંત્ર પર ઉઠ્યા સવાલ। લાખણી તાલુકાના જડિયાળી ગામમાં સસ્તા અનાજની દુકાન સાથે જોડાયેલો કાળાબજારનો ગંભીર કિસ્સો બહાર આવ્યો છે। ગરીબોને મળવાનો સરકારી રેશનનો ચોખ્ખો જ કાળાબજારમાં લઈ જવાતો રંગે હાથ ઝડપાયો હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા તંત્રની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે। તારીખ 11/1/2026ના રોજ ગામ લોકોએ દુકાનદારના પુત્રને ભાડાની પિકઅપ ગાડીમાં સરકારી ચોખ્ખો લઈ જતા પકડી પાડ્યો હતો। ઘટનાની જાણ થતાં મામલતદાર લાખણી અને નાયબ મામલતદાર સ્થળ પર પહોંચ્યા હતા। સ્થળ પંચનામું કરી ગાડી કબજામાં લેવામાં આવી હતી। જથ્થાનું વજન કરતા કુલ 2448 કિલોગ્રામ સરકારી ચોખ્ખો હોવાનું બહાર આવ્યું હતું। અનાજના નમૂનાઓ લઈ સમગ્ર જથ્થો લાખણી ગોડાઉનમાં જમા કરવામાં આવ્યો હતો। તે સમયે દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી તથા સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ઘટનાને લાંબો સમય વીતી જવા છતાં કોઈ નક્કર પગલું લેવામાં આવ્યું નથી। ગ્રામજનોનો આક્ષેપ છે કે હાલ પણ દુકાનદારોને અનાજનો પુરવઠો થાય છે, જ્યારે ગરીબોને અનાજ આપવામાં આવતું નથી। અનાજ માંગવા જતાં દુકાનદારનો પુત્ર ધમકી આપે છે તેવો પણ આક્ષેપ છે। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ગામ લોકોએ તંત્રને 2 વખત લેખિત આવેદનપત્ર આપ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। ફોટા, વિડીયો અને પંચનામા જેવા પુરાવા હોવા છતાં મામલો આગળ નહીં વધતા લોકોમાં ભારે રોષ છે। ઘટનામાં સરકારી જથ્થો રંગે હાથ ઝડપાયો, પંચનામું થયું, પુરાવા મળ્યા અને સાંસદ સુધી રજૂઆતો થઈ હોવા છતાં કાર્યવાહી ન થવાથી ગામ લોકોમાં ચર્ચા ઉઠી છે કે શું આ સમગ્ર મામલે તંત્રની ઢીલી કામગીરી છે કે પછી કોઈ સ્તરે મિલીભગત હોવાની શક્યતા છે। આવા સવાલો ઉઠતા જાહેર વિતરણ પ્રણાલી પ્રત્યે અવિશ્વાસ વધતો જાય છે। આ મામલે ગ્રામજનોએ બનાસકાંઠાના સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોરને પણ રજૂઆત કરી હતી, છતાં તંત્ર દ્વારા કોઈ દેખીતી કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં નિરાશા અને રોષ છે। યોગ્ય પગલાં ન લેવાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, રાણાભાઈ પારેગી, વાવ, થરાદ। રહેવાથી છું અને જડિયાળી ગામમાં કાંટો સસ્તા ભાવની અનાજની દુકાન છે, એમાં 50 કટ્ટા ભરીને બારોબાર વેચવા માટે ગામજને દાલું ભરેલું પકડ્યું। એના માટે આજ 1 મહિનો થવા આવ્યો છે તો હજી પણ કોઈ કાર્યવાહી થઈ નથી। એના માટે કોઈ આવેદનપત્ર આલે પણ કોઈ રાજકારણમાં કોઈ તકલીફ છે કે શું છે એનું કોઈ હજી પગલાં લેતા નથી। બરાબર। ઠાકોર ભારતભાઈ શમશીજી ગામ જડિયાળી, તાલુકો લાખણી। તારીખ 11/1/2026 અમે અનાજ બકરાના લગભગ 15 દિવસ થઈ ગયા છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અમે વચમાં પણ સાંસદ ગેનીબેન ઠાકોર, ગામ લોકો બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા, એના 15 દિવસ વીતી ગયા, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। એના માટે અમે આજે પણ ફરીથી આવ્યા છે અને અત્યારે અમને કોઈ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે તમને શું કીધું? અત્યારે અમને એમ કીધું કે તમે આ બધા ઝંડા ઉપાડીને ફરવાનું બંધ કરી દો અને તે તમારો ધંધો સહી કરો, તમને એમાં શું નુકસાન થાય છે।